हिमे तोली दी तारी कंगावटी आत्मा हूँ तो आली हाली जबै ने मोखवा साहेली नो साथ बने हयर नो तोली तारी कंगावटी आत्मा तो आली आली जबै ने मोखवा फुलड़ा तेरो थार बने अपनो मैं तोली तारी आत्मा तो आली आली जबै ने मोखवा કન્યા બધાઓ સાવધાન હાલો કે ઓઠી નવરંગ ચુંદડી બેને હવે જાજર નો જણકાર એ પગમાં પાયલ નો રણકાર અરે માંડવા માયા ઓ મલકા મલકા તરસાવા લીડા અમે વાલ નો દરિયો અમે તરસાવા લીડા
જ્યારે આપણે રમતા રમતા સગુણાબેન ના લગ્ન સુધી આખ્યાન પગ્યું કહેવાય. આખ્યાન ની અંદર સગુણાબેન ને આયા 4 મંગળ વર્તાય, એક મંગળ ખાલી ન જાય બાપા. ફૂલ ને તો ફૂલ ની પાખડી સાંડલા રૂપી દાન આપજો. જે કોઈ તમે દાન આપશો એ ભેજાળ રામા મંડળ ની અંદર વપરાશ મારા વાલા. તો ગામ છે હાથીનો પગ કહેવાય, થોડો થોડો સાથ સકાર દેવો ગામની શોભા કહેવાય. અને જે કોઈ 5-25 આપશો એ એક ધાર્મિક કાર્યની અંદર જ જવાનું છે મારા વાલા. જે કોઈ મોટી રકમમાં દાન બોલશો તમારું આ નામ બોલવામાં આવશે. અને જ્યારે આપણે સગુણાબાના લગ્ન કર્યા ત્યાં ભગવાન રામદેવજી મહારાજની હાજરી નથી, એટલે ભાઈ વગરના બેન કહેવાના હતા. તો એક કન્યાનું દાન કહેવાય. 4 મંગળની અંદર ઘણા ઠેકાણે ઘણા આખ્યાન વાળા સગુણાબાના 4 એવા જવતલિયા બોલાવે. કારણ કે આપણા ઘરે દીકરીના લગ્ન હોય, બેનના લગ્ન હોય તો આપણે જવતલ હોમી જે યથાશક્તિ દીકરીને પોગાય આપણે દાન કરતા હોય. તો આ એક લગ્ન જ કહેવાય. અને આવો લાભ મળે ને આ એક મોટો વિવાહ કહેવાય. જગાભાઈ આપણે અરજીભાઈ બાવળિયા એમના ઘરે આ ભગવાનના તેડા એવા કહેવાય. એમના ઘરે એક પ્રસંગ જ માનવાનો જગાભાઈના ઘરે. તો જે કોઈ આપણે આખ્યાન મળ્યો એ ગરદણીને પહેલા લાભ આપી જવતલનો. તો જગાભાઈ આપણે જવતલ હોમમાં આવી જાવ જગાભાઈ. કારણ કે 4 મંગળની અંદર એવા 4 જવતલિયા આપણે 500 વાળા 4 જવતલિયા લેવી. પૈસાનો કોઈ સવાલ ન હોય. પણ ઘણા એવા દાતારો પડ્યા છે, એકલા દીકરીને દાન કરતા હોય, કોઈ કરિયાવર લેતા હોય, કોઈ સાનલા રૂપી દાન બોલતા હોય. તો આ તો આપણે ઘરે બેઠા ગંગા કહેવાય. તો જગાભાઈ જાઓ એનાથી આવી જાય ફટાફટ પહેલા મંગળનો જવતલ હોમમાં. ક્યાં બેઠા જગાભાઈ છે? ઉતાર રાખજો કયા હા, મોડું ન કરશો. અથવા એમના બાબા હોય તો આવલે. હાલો હા, ધુડાભાઈ ભીખાભાઈ 500 રૂપિયા. એક શામજીભાઈ બાબુભાઈ 500 રૂપિયા આપે છે. બોલે રામા પીરની જય. ગોરભા દિનેશભાઈ હેમેશભાઈ બસ 200 રૂપિયા 500 રૂપિયા આપે છે. વાહ ભાઈ વાહ. એ ગરબા અહીંયા જવતલ હોમમાં આયો વિઘ્ન બદાય નમઃ બોરમ કલાય વિષ્ણુ નમઃ કાર્ય સફળ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ. એ જવતાલ દિલી લે બેલી જવતાલ દિલી કલ્પેશભાઈ બના તારા બી સગુણા બેન જવતાલ દિલી. ગુરુદેવ ગુરુ બેલી દિલી ઉડાવે. પાડવડો લાડી લાડી થાય સગુણા બેન જવતાલ દિલી. નાના એવા કલ્પેશભાઈ સગુણાબાના વીર બની 201 રૂપિયો આપી અને જવતલ એમાં ખૂબ ખૂબ ધન્યવાદ. પેલો મંગળ વર્તાય. મંગળ વર્તાય બાદ બધા ભાઈઓ બહેનોને જે કોઈ દાન બોલવું હોય, બહેનોને કોઈ વસ્ત્રનું સોના ચાંદીનું દાન આપવું હોય, કોઈ બેનને હળી ઓઢાડવી હોય તો પણ અહીંયા આપી શકાય છે. ઓઢાડી દો આગળ જગાભાઈ વધાવી લે. કહેવાય કે ગૌરીબેન ના માસી 100 રૂપિયા સગુણાબાના હાથ ગણામાં છે. બોલ રામા પીરની જય. બેન તરફથી એક સાડી સગુણા બેન ને આણા રૂપી ભેટ આપે છે. બોલો રામા પીરની જય. હાલો હવે મંગળ વર્તાવો ફટાફટ. પેલા મંગળ તરફ જાવું છે. સગુણાબાના કહેવાય કે રાજાના રજવાડા અંદર દાન દેવાતા અને પેલા મંગળ કહેવાય કે પેલા દાન દેતા. એ હાલો રે સખી આવા સાંભળ્યા વાળા જોવા જાય. એ માઈ રામા એ આવતાય
રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીર પીરની જય. હાલો ઓલા જવતલ વાળા ભાઈ ચાઈ ગયા હવે 150 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય. ઓલા રાણા ભાઈ કેવા કીધા હતા અત્યારે 400 રૂપિયા રામ ભરો આવશે બોલો રામા પીરની હાલો જેટલાને આવો એટલાને તમ તારે બધા આવી જાવ. એ જવતલ જીલી લે બેલી જવતલ જીલી લે એ રાણા ભાઈ બન્યા તમારા વીર સગુણા બેની જવતલ જીલી લે જાઉં તાલ દિલ્હી લે બેની જાઉં તાલ દિલ્હી રે કોના તે કુકડા બેની શાને ઉદાસ છે માંડવડામાં ઉભા તમારા વીર સગુણા બેની જાઉં તાલ દિલ્હી લો એ કોના તે કુકડા બેની શાને ઉદાસ છે થોડું પડું ગલી બાંધને ઉદાસ એ રે માંડવડામાં યુવા તમારા વીર સગુણા બેની જવતલ જીલી લો થોડા ભાઈ બન્યા તમારા વીર સગુણા બેની જાઉં તાલ દિલ્હી લો 100 રૂપિયા રામ ભરોસે આજ બોલો રામા પીરની જય. 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. હાલો હવે બીજા મંગળના જ્યોતિલી આપણે જે કોઈ હજી આવું હોય તો ફટાફટ આવી જાયજો. હા ₹100 રામ પ્રોસેસ બોલો રામા પીરની જય. હાલ